भारत माता की जय। वंदे मातरम। तैयारी जोर में बजा। पाछो पाछो આવી જાવ થોડા ભાઈ ગ્રામ્યની બેઠક માટે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલની સાથે આપની પસંદગી એમની સામે થઈ છે। શું કેવું વાતાવરણ છે? શું લાગે છે કાર્યકર્તાનો ઉત્સાહ કેમ રહેશે? હજી સુધી તો મને ખબર જ નથી કે હવે કોણ સામું આવે છે। એટલે પહેલાં સામું આવ્યું એનું એટલે આપણે ચૂપ બેઠા હતા, હવે એનું સામું આવ્યું છે એટલે હવે આપણે સામું આવ્યા છે એટલે ઊંધું છે। આટલા સમયથી આપનો એ જ મત વિસ્તાર રહ્યો છે, આપના મતદારો સાથેનો આપનો છે, કેવા કામોના લીધે તમારી પસંદગી ત્યાં લોકો કરશે એવું આપને લાગે છે? મારા હિસાબે મને કહેવા કરતાં એક કામ કરો તો વધારે સારું, તમને બધાને ફ્રેન્ડ સર્કલ છો એટલે વધારે વાતો કરવી એનો કોઈ અર્થ નથી। શું લાગે છે ગામડાઓમાં તમે પોતે જ જઈ અને વિચારવાયુ સમજી અને એ લોકોની સમજણ સમજો એ લોકો શું કહેવા માગે। મેં તો એવું કોઈ ખરાબ કામ નથી કર્યું, કોઈને આંગળી ચીંધી નથી, કોઈને બે લાફા માર્યા નથી, પણ કદાચ કોઈ એમ ચડાવ્યા હોય કે પરસોત્તમભાઈ નહીં પણ એના આજુબાજુ ખંભા ઘણા હોય એટલે એણે કંઈ કર્યું હોય એટલે એ તમે ના પૂછો તો વધારે સારું। સમગ્ર સમાજની માંથી આ વખતે આપણે કોળી સમાજ વતી 26 બેઠકો જેવી માગણી પાર્ટી પાસે કરી હતી, બંને પાર્ટી પાસે। કેમ લાગે છે શું થશે આ વખતે? પૂરતી આપની માગણી મુજબની બેઠકો મળી રહેશે? ભાજપ સરકાર તરફથી તો 110% 22 સીટ માગી છે, મળશે, પણ કદાચ વધારે બી ટિકિટો થાય એમ કોંગ્રેસે બી સામે કોન્ટ્રાવન્સી ઊભી કરી છે એટલે જે કોળી સમાજને ભાજપ આપે તો કોંગ્રેસવાળા બી કોળી સમાજને આપે એટલે બેમાંથી એક તો આવે એટલે આવી રણનીતિઓ ઘણી છે। હજી તો આ પેલું સ્ટાર્ટ છે, એ તો મેં ફોર્મ ભર્યું નથી, હવે 2 દિવસમાં મારે ફોર્મ ભરવાનું। મુંબઈથી આમાં કડી અટકણા આવે એ ઉપર હોય જાણે। મુંબઈથી આજે પધાર્યા છે, આપના સ્વાસ્થ્યમાં કેવો લાગે છે સુધાર? શું લાગે તમને શું લાગી હાલમાં? તો એમ નહીં, આપને શું લાગે છે? આપ મજબૂત છું અને મજબૂત રહેવાનો અને જ્યાં સુધી લડી ત્યાં સુધી મજબૂત રહી। ઓકે।